હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે ભાગળ વિસ્તારના બાલાજી રોડ ખાતે આવેલ શ્રીમતી ક લશન ખાંડવાળા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ નવરાત્રી ચાલે છે, જેથી સુરતમાં ઠેર ઠેર નવરાત્રીને લઈ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતના ભાગળ વિસ્તારમાં બાલાજી રોડ ખાતે આવેલ શ્રીમતી ક લશન ખાંડવાલા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ અંતર્ગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું। ગરબાના કાર્યક્રમમાં ધોરણ 1 થી 7 સુધીની વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળાની નાની નાની વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ પરિધાનમાં સજજ થઈ ગરબા રમતી કેમેરામાં કેદ થઈ હતી, તો વિદ્યાર્થીઓ સહિત શાળાના આચાર્ય, શિક્ષકો તથા શાળાના સ્ટાફ ગણ પણ બાળકીઓને પ્રોત્સાહિત કરવા ગરબામાં જોડાયા હતા। તો શ્રીમતી ક લશન ખાંડવાલા પ્રાથમિક શાળામાં લાયન્સ ક્લબના સૌજન્યથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ નવરાત્રી મહોત્સવમાં અલગ અલગ કેટેગરીમાં સારું પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ નવરાત્રી મહોત્સવમાં ગરબા કોમ્પિટિશનમાં શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડ્રો ભૂમિકા રાણા નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તો આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહેતા તેઓના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા। શાળાની વિદ્યાર્થીઓ તથા શાળાના આચાર્ય અને શિક્ષકો પણ ઉત્સાહભેર શાળાના કેમ્પસમાં ગરબા રમ્યા હતા। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી। આપણું નામ? હું ડોક્ટર ભૂમિકા રાણા, આ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું, જે આજે નિર્ણાયક તરીકે મને અહીંયા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। આજે કેવી રીતે અહીં કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને કેવી રીતે વિદ્યાર્થીનીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું? ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે ખૂબ સુંદર રીતે તૈયાર થઈને ખેલૈયાઓ આવી ગયા હતા। એ લોકોને હું બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ એક્શન પ્રમાણે પ્રાઇઝ આપી રહી છું। જી, આપ ભૂતપૂર્વ આ શાળાની વિદ્યાર્થીની છો, આજે અહીં શાળામાં નિર્ણાયક તરીકે આવેલા છો, કેવું લાગ્યું? ખૂબ આનંદની લાગણી થાય છે ને મારા ટીચર પ્રત્યે ને મારા ટીચરને મારા પ્રત્યે ગૌરવ થાય છે। આપણું નામ? હું લાયન ડોક્ટર મુકેશ જગીવાલા। જી, આજે કઈ શાળામાં આવેલા છો, શું કાર્યક્રમ છે? શ્રીમતી કબલીબાઈ ખાંડવાળા ગર્લ્સ હાઈસ્કૂલ જે છે ત્યાં નવરાત્રી નિમિત્તે વિદ્યાર્થીનીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાયન્સ ક્લબ ઓફ સુરત તરફથી ઇનામો જે છે તે પુરસ્કૃત કરવા માટેનું સૌજન્ય આપવામાં આવ્યું છે। જી, કેવી રીતે વિદ્યાર્થીનીઓને ઇનામો આપવામાં આવશે અને કેટલી પ્રાઇઝનું એ લોકોને કયા કયા એમાં ઇનામ આપવામાં આવશે? દરેક વિદ્યાર્થીનીઓ જ્યારે અહીં ગરબા કર્યા છે અને એ ગરબા માટેનું જજીસ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને એ રીતે દરેક ધોરણની અંદર જે તે વિદ્યાર્થીનીઓ છે તે લોકોને 1, 2 ને 3ના પ્રમાણે એ લોકોને ઇનામ વિતરિત કરવામાં આવશે અને અન્ય વિદ્યાર્થીનીઓ છે તે લોકોને પણ એ લોકોને પ્રોત્સાહન આપશું કે જેથી ભવિષ્યમાં તે લોકો પણ વધુ ને વધુ સારી રીતે પોતાના કૃતિઓ રજૂ કરી શકે। જી, નવરાત્રી છે તો વિદ્યાર્થીનીઓને શું મેસેજ આપશો? નવરાત્રી નિમિત્તે એક જ વાત છે કે તમે અભ્યાસ કરો, અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓમાં રસ લેતા રહો અને તેમાં તમે જ્યારે આવા તહેવારો જે છે અને તેમાં આ ખાસ હિન્દુ તહેવાર જે છે કે જે નવરાત્રિના 1 થી 9 દિવસ સુધી ખૂબ સારી રીતે ગરબાઓ કરતા હોય છે, તે ગરબાઓ તમારે અહીંયા શાળાઓમાં પણ, તમારા શેરી મોહલ્લામાં પણ કરવા જોઈએ અને તેમાં શેરી ગરબાને વધુ મહત્વ આપવું જોઈએ અને શેરી ગરબાની જે પરંપરા છે તેને જાળવી રાખવી જોઈએ કે જે થકી વિદ્યાર્થીઓનો ઉત્સુકતા પણ રહે, સાથે જ તે લોકોની આળસ ન રહે અને શરીરને ખૂબ જ સારી રીતે કષ્ટ મળી શકે અને શરીર તંદુરસ્ત રહી શકે, તે આ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે। હું બાલાજી ગર્લ્સની આચાર્ય શ્રીમતી હેમલતાબેન શર્મા। આજે શું પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, કેવી રીતના આયોજન હતું? આજે આ નવરાત્રી મહોત્સવ નિમિત્તે શાળામાં ગરબા સ્પર્ધાનું આયોજન થયું છે અને આ સ્પર્ધા માટે અમને લાયન્સ ક્લબ ઓફ સુરત મઈનું સૌજન્ય પ્રાપ્ત થયું છે અને આજના આ કાર્યક્રમમાં તેઓ શ્રી પણ ઉપસ્થિત રહ્યા છે। જી, આજે કેટલી વિદ્યાર્થીનીઓએ, કયા ધોરણની વિદ્યાર્થીનીઓએ આમાં ભાગ લીધો છે? આજે પૂર્વ પ્રાથમિક તેમજ ધોરણ 1 થી 8ની તમામ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે। બાળકીઓમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો? ખૂબ જ એટલે ખૂબ જ। નવરાત્રી જ્યારથી આવવાના હતા એ પહેલા વિદ્યાર્થીને કહેતી, મેડમ આપણે ક્યારે ગરબા રાખીશું, એટલી બધી ઉત્સાહિત હતી। આજે વિદ્યાર્થીનીઓ કેવી રીતે તૈયાર થઈને આવેલી છે, કેવી રીતે તેઓમાં ઉત્સાહ છે? ખૂબ જ ઉત્સાહ। વહેલી સવારે તૈયાર થઈને સમયસર શાળામાં આવી ગઈ છે। તૈયાર થઈને આવવાનું હોવા છતાં એક પણ વિદ્યાર્થીની મોડી નથી પડી।